જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજના સત્સંગમાં આપણે પુષ્ટિ સંપ્રદાયમાં વપરાતો એક શબ્દ મર્યાદ. મર્યાદ એટલે શું તે વિશે વિગતે જોઈએ. પરંતુ તે પહેલાં પ્રિયજનો, આપે જો રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો, જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે. પ્રિયજનો, મર્યાદનો શુદ્ધ ઉચ્ચાર છે અને તેનો ભાષાનો આપણે અનુવાદ કરીએ તો તેને માત્ર બીજો પર્યાય શબ્દ છે પ્રણાલિકા. મર્યાદ એટલે કે કઠોર નિયમોનું પાલન, અને મર્યાદી એટલે તેવા કઠોર નિયમોનું પાલન કરનાર વ્યક્તિ. આ નિયમ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ અને શ્રી ગુસાઈજીના સમયમાં નહોતો, પરંતુ પુરાણો અનુસાર શ્રી ગુસાઈજીના ચતુર્થ કુમાર શ્રી ગોકુલનાથજીના સમયમાં આપ શ્રીએ ઘડ્યો અને તેનો પ્રચાર કર્યો. તો શરણ એટલે કે દીક્ષાંતર આત્મનિવેદન, જે દ્વિતીય દીક્ષા ગ્રહણ કર્યા પછી આ જીવ એ શ્રી કૃષ્ણની સેવા કરવાનો દેવોને પણ દુર્લભ એવો દેવ દુર્લભ અને દિવ્ય અધિકાર પ્રાપ્ત કરે છે. પરંતુ યુગના પ્રભાવથી જીવ જ્યારે માનસિક શિથિલતા જીવનમાં અનુભવે અને યુગના પ્રવાહમાં તણાવા લાગે, ત્યારે તેને નિયમમાં બાંધી રાખવા માટે શ્રીમદ ગોકુલેશજીએ મર્યાદ નામનો કઠોર નિયમ બ્રહ્મ સંબંધ થઈને શરણાગત થયેલા જીવોને ભગવત સેવામાં આદર્શતા લાવવા માટે ઘડ્યો. એનો પ્રચાર થયો, અવશ્ય સ્વીકારી શકાય. પરંતુ આપશ્રીએ તે નિયમનું પાલન કરનાર વ્યક્તિએ વ્યવહાર વિધિ કરીને મર્યાદ લઈને એક સાથે બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર વગેરે વર્ણો સાથે બેસી પ્રસાદ લે, એમ કરીને વેદોક્ત વર્ણાશ્રમ ધર્મનો નાશ કરે તો કંઈ અનુચિત નહીં, અને દોષ ન લાગે એવી કંઈ આજ્ઞા નથી કરી. બ્રહ્મ સંબંધ સંસ્કાર થાય પછી સેવા વિધિના આચારમાં કઠોર નિયમ મર્યાદ લેવી જોઈએ એવું કંઈ નથી. બ્રહ્મ સંબંધ થયા પછી વૈષ્ણવોએ શુદ્ધ આચાર વિચારપૂર્વક વર્ણાશ્રમ ધર્મને અનુસાર રહી સેવા પરાયણ થવું જોઈએ, અને મર્યાદ લીધા પછી વિશેષ ધર્મપરાયણ અને સંયમી બનવું જોઈએ. એટલે તો કહ્યું છે કે રસિકાહ કામ વર્જિતાહ, અર્થાત જે ભગવદ રસમાં રંગાયેલા હોય અને કામ જેને સ્પર્શ પણ ન કરે તે જ સાચા રસિક. વૈષ્ણવોએ અત્યારે ઐક્યતા સાધવાની ખાસ આવશ્યકતા છે. દ્વેષ, ક્લેશ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે અધર્મોને આ માર્ગમાં સ્થાન જ નથી. એ દુર્ગુણોથી બચીએ અને તેનો નાશ કરીને સંપ્રદાયના ખરા સિદ્ધાંતો સમજવા જોઈએ. ઘણા ખરા જે ધૂર્ત હોય તે ધૂર્તો ભક્ત મર્યાદિનો સાંગ ધરે, અજ્ઞાન વૈષ્ણવને ઊંધું ચતું કંઈ ને કંઈ સમજાવીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે, તેઓની સર્વનાશની ઊંડી ખાઈમાં ધકેલી દે છે. પ્રિયજનો, ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં સંસારાસક્તિ અને સંસારિક પદાર્થો પ્રત્યેની મમતા મટી અને સ્વરૂપાસક્તિ દ્રઢ થાય, એ જ તો સાચી મર્યાદ છે. તો પ્રિયજનો, આ સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીએ, અત્રે વિરામ લઈએ. ફરી મળીશું રાધે સત્સંગમાં નવા જ સત્સંગ સાથે. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.